હિંમતનગર અમદાવાદ નેશનલ હાઈવે પર ઓવરબ્રિજ પરથી સર્વિસ રોડ પર કન્ટેનર પલટ્યું, ઓવરબ્રિજનો ડિવાઈડરને નુકસાન, સર્વિસ રોડ બંધ। હિંમતનગર અમદાવાદ નેશનલ હાઈવે પર ઓવરબ્રિજ પરથી સર્વિસ રોડ પર કન્ટેનર પલટ્યું, ઓવરબ્રિજનો ડિવાઈડરને નુકસાન, સર્વિસ રોડ બંધ થયો। હિંમતનગર અમદાવાદ નેશનલ હાઈવે પર ઝરમર વરસાદ વચ્ચે આજે સવારે હાજીપુર નજીક ઓવરબ્રિજ પરથી નવીન કાર ભરેલ કન્ટેનર સર્વિસ રોડ પર પલટી જતા સર્વિસ રોડ બંધ થયો હતો અને ઓવરબ્રિજના ડિવાઈડરને નુકસાન પહોંચ્યું હતું, જો કે કોઈ જાનહાનિ થઈ ન હતી। આ અંગેની વિગત એવી છે કે મહેસાણાના બહુચરાજીથી કાર ભરીને ટ્રક કન્ટેનર હિંમતનગર થઈને અમદાવાદ તરફ સોમવારે સવારે જઈ રહ્યું હતું। દરમિયાન ઝરમર વરસાદ વચ્ચે હાજીપુર પાસેના ઓવરબ્રિજ પરથી ડિવાઈડર તોડી ટ્રક કન્ટેનર પલટીને સર્વિસ રોડ પર પડ્યું હતું, જેને લઈને સર્વિસ રોડ બંધ થયો હતો। બીજી તરફ કોઈ જાનહાનિ થઈ ન હતી। જો કે ઘટનાને લઈને હાઈવે ટ્રાફિકને જાણ થતાં સ્થળ પર પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી હતી। કલ્પેશકુમાર નારાયણભાઈ પંચાલ, નીટ 24 ન્યૂઝ, હિંમતનગર। પૂરા સમાચાર જોવા માટે નીટ 24 ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો।